વેલકમ ટુ મુક્તિ ટેસ્ટ યાત્રા. આજે આપણે પીએસઆઈ 2025ના પેપરનું સોલ્યુશન જોઈશું. તો લેટ્સ સ્ટાર્ટ. પ્રશ્ન 1. કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા? તો એનો આન્સર આવશે એ. 42મો સુધારો 1976. નેક્સ્ટ ક્વેશ્ચન. જસ્ટિસ કે.એસ. પુટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો એનો આન્સર આવશે સી. ગોપનીયતા. નેક્સ્ટ. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં આવે? તો એ તો કયા ભાગમાં આવે? ભાગ 3માં જ આવે. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસે મેળવે છે? તો એ આવે ભારતની પ્રજા. નેક્સ્ટ. ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો ભારતના નાગરિકોને આપવામાં આવે. નેક્સ્ટ જોઈએ. 106. નીચે પૈકી કયો ગ્રીનહાઉસ વાયુ નથી? તો હિલિયમ નથી. નેક્સ્ટ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? તો એનો જવાબ આવે બી. 1973. નેક્સ્ટ. એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? તો એનો આન્સર સલ્ફર ડાયોક્સાઇડ. ભૂકંપ માપવા માટેનું સાધન તો કયું આવે? સિસ્મોગ્રાફ. નેક્સ્ટ. આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી? તો પેરિસ કરાર. આન્સર. નેક્સ્ટ જોઈએ. 111. તો એમાં આવશે બી ઓપ્શન. ભારત સરકાર અધિનિયમ 1935 એ ભારતીય બંધારણને ઘડવાનો સૌથી મોટો સ્ત્રોત છે. નેક્સ્ટ જોઈએ. 112માં શું આવે? તો એમાં આવે બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? તો એમાં આવે સી ઓપ્શન. 1949. નેક્સ્ટ. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી? તો આવે 11 બેઠકો કરી હતી. નેક્સ્ટ. બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? તો એનો આન્સર આવશે ડી. 29 ઓગસ્ટ 1947. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં? તો ભાગ 4 કમાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રિપ્ટોકરન્સી શું છે? તો ક્રિપ્ટોકરન્સી તો ડિજિટલ ચલણ. ઇસરોનું ફૂલ ફોર્મ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પછી 1 નેનોમીટર એટલે કેટલા? તો 10 ની -9 મીટર થાય. ડીએનએનું ફૂલ ફોર્મ આવ્યું પાછું. તો એનો આન્સર આવે ડીઓક્સી બોન્યુક્લિક એસિડ. બી ઓપ્શન આવે એનો બી. નેક્સ્ટ ક્વેશ્ચન. 120 નંબર. IMFનું કાર્ય શું છે? તો એનો આન્સર આવશે એ. દેશોને આર્થિક સહાય પૂરી પાડવી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો આવી છે? તો કેટલી આવેલી છે ભારતીય બંધારણમાં? તો 11. નેક્સ્ટ જોઈએ. હવે શિક્ષણનો
સરકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો કોને ના આવડે? એ ઓપ્શન 6 અને 14 વર્ષ, 6 થી 14 વર્ષ. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ મળે છે? તો બી ઓપ્શન, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. નેક્સ્ટ 24, લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો એમાં આવે 25. આન્સર સી. નેક્સ્ટ, છેલ્લો ક્વેશ્ચન 125. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. હવે નેક્સ્ટ બીજા પ્રશ્નો આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ.